ભૂલ ન કરતા, નકર તમારે પ્રોપર્ટી લેવામાં બહુ મોટો વાંધો આવી શકે છે અને ફાઇનાન્શિયલ ઇશ્યુ પણ આવી શકે છે. પહેલી મિસ્ટેક, જો ઘર સુંદર લાગે છે એટલે તમે ઘર ખરીદો છો તો એ બહુ મોટી મિસ્ટેક છે. કારણ કે ફ્યુચર પ્લાનિંગ સાથે અને જરૂરિયાત પ્રમાણે તમારે ઘર ખરીદવું જોઈએ, નકર તો ભવિષ્યમાં પણ વાંધો આવી શકે છે. બીજી મિસ્ટેક, ટાઇટલ ડીડ, NOC, EC જોયા વગર જ સિગ્નેચર કરી દો છો તો એ તમારી મોટી ભૂલ છે. ત્રીજી મિસ્ટેક, જો તમે પ્રોપર્ટી લેવા માટે લોન લો છો તો એના EMI પણ એટલા જ રાખો કે જેટલા તમે ભરી શકો, જેથી કરીને ફ્યુચરમાં પણ વાંધો ન આવી શકે, ફાઇનાન્શિયલ ઇશ્યુઝ ના આવે. ચોથી મિસ્ટેક, ઘર સારું લાગે છે એટલે ના ખરીદો, તેના આજુબાજુના રેટ્સ પણ જાણો અને જુઓ કે ક્યાં બેસ્ટ રેટમાં તમને મળે છે. પાંચમી મિસ્ટેક, નો ફ્યુચર પ્લાનિંગ. આજ માટે નહીં પણ આવતા 10 વર્ષો માટે જુઓ કે તે ફ્લેટ, પ્લોટ કે અથવા બંગલો તે એટલો જ રિલેવન્ટ રહેશે કે ઉપર જઈ શકે છે. તેનો ગ્રોથ રેટ પણ જોવો, લોકેશન પ્રમાણે, રેટ પ્રમાણે અને ડોક્યુમેન્ટ્સ પણ પૂરા ચેક કરો, જેથી કરીને તમને ફ્યુચરમાં પણ વાંધો ના આવે.